નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બે ત્રણ સારા સમાચાર આવી ગયા છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સારા સમાચારમાં શું શું છે. પહેલું એવું છે કે આપણે સીસીઈની બી ગ્રુપની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો ક્યારે લેવાશે તારીખ તે પણ આપણે આ વિડીયોમાં જોશું. ત્યારબાદ જે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ બોર્ડ છે તેમના અધ્યક્ષની નિમણૂક થઈ ગઈ છે અને પોલીસ કોન્સ્ટેબલની તારીખ ક્યારે આવશે તેની બી આપણે અંદાજો ખબર પડી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આગળ જઈએ વિડીયોમાં. હવે આગળ વિડીયોમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એમાં પહેલું એવું છે કે હોમ ડિપાર્ટમેન્ટ ગુજરાત દ્વારા આજે નોટિફિકેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે પોલીસ બોર્ડના જે અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે છે કે આઈપીએસ નિર્જા ગુત્રુ મેડમ, કે જેની નિમણૂક કરવામાં આવી છે પોલીસ બોર્ડના અધ્યક્ષ તરીકે, અને તેમને એડિશનલ ચાર્જ બી આપવામાં આવશે. જે ટ્રેનિંગ છે ગાંધીનગર, એટલે કે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર, તેના એડિશનલ ચાર્જમાં બી તેમને રાખવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ અધ્યક્ષની નિમણૂક થઈ ગઈ છે એટલે કે ટૂંક જ સમયમાં જે આપણે પોલીસ કોન્સ્ટેબલની જે ફિઝિકલ પરીક્ષા હશે તેમની બી તારીખની જાહેરાત થઈ જશે અને તે બી લેવાઈ જશે. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે સીસીઈની એક્ઝામ ક્યારે લેવાશે. તો સીસીઈની એક્ઝામ માટે આજે હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટમાં એવું જણાવ્યું છે કે મુખ્ય પરીક્ષા જે બી ગ્રુપની છે એટલે કે જે લગ્નના મુહૂર્ત પૂરા થશે એના 15 દિવસમાં લેવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો એમાં એવું લખ્યું છે કે આ જે પરીક્ષા છે તે આપણે સૌરાષ્ટ્રમાં બી લેવામાં આવશે તેમજ આપણે અમદાવાદ અને ગાંધીનગરના સેન્ટરમાં બી લેવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એવું ધ્યાનમાં રાખવાનું રહેશે કે ડિસેમ્બરના એન્ડમાં તેમજ કાં તો જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો જે સીસીઈની તૈયારી કરી રહ્યા છે તેમની માટે આ ખૂબ જ સારા સમાચાર છે. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.